મને ઘણા વર્ષ 20 વર્ષ પહેલાં મને તકલીફ હતી કમરમાં ને પગમાં ને. બહુ દુખાવો થતો. આ ડાબી સાઈડ પર છે ને જમણી સાઈડ પર સુઈ આપતા નહીં. બહુ તકલીફ થતી એમ. સાહેબે કહ્યું કે આજે ઓપરેશન કરીશ. ઓપરેશન કોઈ બહુ રાહત છે. તમારો જે ડીંગો પુલ છે ને એ સવારે જાવ ને સાંજે ચાલે 2 કલાક. સીડી પણ ચડી શકું છું, રસોઈ પણ કરી શકું છું. ઊભા હું શરદ કુમાર વીરાભાઈ, મારું વતન દીવ છે અને અત્યારે દીવમાં જ રહે છે. મારું નામ સવિતાબેન સરસ, મારી ઉંમર 60 વર્ષ. મને ઘણા વર્ષ 20 વર્ષ પહેલાં મને તકલીફ હતી કમરમાં ને પગમાં ને. બહુ દુખાવો થતો. આ ડાબી સાઈડ પર છે ને જમણી સાઈડ પર સુઈ આપતા નહીં. બહુ તકલીફ થતી એમ. અત્યારે જ્યારથી ઓપરેશન મારું કરેલું ત્યારથી મને બહુ રાહત થઈ ગઈ છે. સારું છે એમ. અને મારા વાઈફ લગભગ છેલ્લા 22 કે 25 વર્ષથી યાતના ભોગવતા હતા. રાતના એક બાજુ પડખું ઉપર સુઈ અહીંયા સુઈ શકતા ને પણ બીજી બાજુ ફરીને સુઈ. એમની પરિસ્થિતિ જોઈને મને બી થતું કે અમારી વાઈફને કઈ રીતે થવું. સવારે ઉઠે ત્યારે અડધો કલાકે બેસવું પડે, ન ચલાય કે ન હલાય. બેઠું પછી થોડીક વાર ચાલવું પડે. સીડી તો માંડ ચડાય, સીડી તો ન ચડાય એક ટાઈમ. ને સુવાને બહુ તકલીફ મને, ન સુવાતું. એક સાઈડ પર ન સુવા, એક જ સાઈડ પર સુવા. મેં દુખાવો બહુ થાય. બધા કેટલી હોસ્પિટલમાં જાય મોટી અહીંયા બી કોઈ ફેર ન કરો. પછી અમને એક ભાઈએ આપણે ઇતેશ સાહેબનું સરનામું આપ્યું અને અમદાવાદ ગયા. સાહેબે જોયું, MRI કરાવ્યું, એ પછી ઓપરેશન કર્યું. પણ અમને વધુ દિવસ તો ના રાખ્યા, 2 દિવસ રાખ્યા હતા હોસ્પિટલમાં. છતાં પણ અમને એમ લાગતું કે અમે અમારા ઘરમાં જ છીએ. એમનો સ્ટાફ પણ બહુ સરસ, બહુ ગમ્યું સ્ટાફ. અમે વહેલી સવારે પૂરી ગયા ત્યાં. મારે છે લગભગ 6 વાગે. પછી હોટેલમાં ગયા, એક હોટેલમાં પૂછ્યું કાલે અમારે ફ્રેશ થવું છે. તો એ સીધું કોરોના કરીને ઉપર હતો, ચાલી હતી નહીં, લિફ્ટની સગવડતા નહીં. પછી અમે ત્યાં આવ્યા હોસ્પિટલમાં આવ્યા. કોલ મિલ મારી બહાર ખોલ એ ભાઈને કીધું, ભાઈ વસંતભાઈ કરીને છે. એમણે પૂછ્યું કે આ રીતના તે પણ મેં લઈ લીધું છે અમારું અને ઓપરેશનનું છે. કાંઈ ને આવી અમને રૂમ આપ્યો સરસ મજાનું. એમાં નાયું ધોયું બધું. પછી સવારના સાહેબ આવ્યા, ચેકઅપ કર્યું બધું. સાહેબે કહ્યું કે આજે ઓપરેશન કરીશ. ઓપરેશન કોઈ બહુ રાહત છે. ઓપરેશનનું નામ નહીં કોઈને ડર લાગે. તો મારા મિસિસને પાછા MRI કરવા મોકલાવ્યા હતા. નીકળ્યો MRI કરાવવા નહીં જાઓ કારણ કે બીક લાગે છે. પહેલાં આપણે હોસ્પિટલના કારણે બળી ગયા. સાહેબે કીધું કે એમાં કંઈ ડરવાની જરૂર નથી, પહેલાં જેવા સાધનો નથી, અત્યારે તમે આરામથી જાય. પછી ઓપરેશન કરી MRI પછી હવે જે માતાજીને આધારે એમ કે મારે કરાવી જ નાખું, જીત આવવાનું હોય ત્યાં એવી રીતે માના આધારે મેં કરાવી નાખ્યું એમ. પછી તો પાછું હવે અત્યારે સાહેબે મને ચાલવા કીધું છે. અત્યારે 9 મહિના થયા મને ઓપરેશન. આ 10 મહિના છે ને, 1લી તારીખે 10મો મહિનો ચાલુ થશે. અને મને 2 ટાઈમ સાહેબે ચાલવા કીધું છે. તમારો જે ડીંગો પુલ છે ને એ સવારે જાવ ને સાંજે ચાલે 2 કલાક. સીડી પણ ચડી શકું છું, રસોઈ પણ કરી શકું છું. ઊભા પણ વધુ 15-20 મિનિટ સુધી ઊભી આપું. મારી નજરે તો એમ કહું ને, પહેલાં જે દુખાવાની પહેલાં જે તબક્કો હતો એ કઈ રીતે ચાલતા, એ પછી ધીરે ધીરે આ દુખાવો આવ્યો તો પછી ઓપરેશન કર્યું. એમાં એ પહેલાંના અને અત્યારે બહુ ફેસ પડી ગઈ. પહેલાં જે શરૂઆતમાં જે ચાલતા હતા ને એ રીતે પાછી શરૂઆત થઈ ચાલવાની. જે મારી વાઈફને તકલીફ થાય છે એવી રીતે કોઈને તકલીફ ન થાય, ભગવાન હું એ પ્રાપ્તિ કરુંથી. છતાં જો તકલીફ થઈ હોય તમને તો આપણા અમદાવાદ સાહેબ છે તે સાહેબનો સંપર્ક કરો. તમને ત્યાં સજેશન આપશે શું કરવું શું નહીં. ઓપરેશન છે કે પછી આમ જ છે બોલ કરી. તો એકવાર તમને કોઈના ઘરમાં એવું કંઈ બીમારી હોય હિતેશભાઈનો સંપર્ક કરો. બહુ સારા ડૉક્ટર છે. હું તો એમ કે આપણે ગુજરાતના લેવલે એકદમ સારા ડૉક્ટર છે. સ્વભાવ હોય ભાઈ એટલો સરસ છે છોકરાની જેમ જ કે હું ડૉક્ટર છું એવી રીતે કંઈ કોઈ જાતનો અભિમાન નથી અને કાંઈ નહીં. પોતાની રીતે આવે એટલે પેશન્ટને પૂછે. એક મારા મિત્ર હજુ નકુભાઈ, એનો બર્થડે હતો તો સાહેબે જોયું કે આ તો બર્થડે નકુભાઈનો બર્થડે છે. સાહેબે બધા સ્ટાફને બોલાવ્યા અને બર્થડે ઉજવ્યું. એ ભાઈનું ઓપરેશન કરવા ગયા હતા. તો એટલા નિખાલસ ડૉક્ટર છે, બહુ સારું. તો હોસ્પિટલનો તો બીજી હોસ્પિટલમાં હશે પણ આવો સ્ટાફ મેં ક્યાંય નથી જોયો. હું તો જે બીમાર હોય કોઈ બી વ્યક્તિ એને સ્ટાફ આવી અને પૂછે કે ભાઈ શું છે એ પૂછવાથી અડધી બીમારી તો ચાલી જાય છે. સ્ટાફ મને બહુ ગમે જાણો. સાહેબ તમે જે મારી પતિ દૂર કરાવ્યું એ બદલ હું તમારો બહુ મોટો આભાર માનું છું. જે પહેલાં મારી પરિસ્થિતિ એટલે મારી વાઈફની પરિસ્થિતિ એ જોઈને મને બી દુઃખ થતી. અને મેં એક જણાએ કીધું કે સાહેબ પાસે જાઓ પટેલ પાસે. અને અમે તમારી પાસે આવ્યા
તમે સચોટ નિદાન કર્યું, ઓપરેશન કર્યું. અત્યારે હું તમને મોટો તમારો આભાર માનું છું અને ભગવાનની પ્રાર્થના કરું છું કે આવા દર્દી તમારી પાસે આવે એટલે સારી સલાહથી સારવાર આપજો. નમસ્તે સાહેબ.